જામનગરમાં વોર્ડ નંબર 6ના હનુમાન ટેકરી સહિતના વિસ્તારોના લોકોને મકાન ડિમોલિશન કરવા અંગે રેલવે વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવતા સેંકડો લોકો પર બેઘર થવાનું જોખમ તોડાતું હતું। આ મુદ્દે પ્રભાવિતોએ સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરતા સાંસદ દ્વારા રેલવે તથા વહીવટી તંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી અને હાલ ડિમોલિશન સહિતની કાર્યવાહીઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિકોને મોટી રાહત મળતા સ્થાનિકોએ ઉજવણી કરી સાંસદને ફૂલહાર કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ હંસાબેન નરેશભાઈ મકવાણા છે। હું હનુમાન ટેકરી વિસ્તારમાં રહું છું અને આજે 10 દિવસથી અમને નોટિસ આવી હતી। અમે રાતની નીંદર અમારી હરામ થઈ ગઈ હતી। અમારા બાળકો જમ્યા વિના સૂઈ જતા હતા અને એવી અમારું પોઝિશન હતું કે માતમ છવાઈ ગયો હતો, પણ છતાંય આજે અમારે પૂનમબેન માડમ અને મીનાબેન એ બે થકી આજે અમારે દિવાળી જેટલો ઉત્સવ મનાવીને એવો માહોલ થઈ ગયો છે। એ મીનાબેનનો અને પૂનમબેનનો ખૂબ 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 અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને જ્યારે ક્યારે જરૂર પડશે ને ત્યારે અમે બધાય પૂનમબેન સાથે આવશું। બરાબર। જય હિન્દ, જય ભારત, જય માતા। મારું નામ રવિરાજસિંહ જેઠવા, વોર્ડ નંબર 6। અમારે અહીંયા 7-8 દિવસ ત્યાં રેલવેની નોટિસ આવેલી હતી। એકદમ અહીંયા ભયનો માહોલ હતો અમારા વિસ્તારમાં। એકદમ આમ બેનું દીકરીઓ બધાય કોઈ કામ ધંધે નહોતા જતા। 7-8 દિવસ ત્યાં કોઈએ અનાજ પણ નથી લીધું અને આજ અમે પૂનમબેનને રજૂઆત કરતા પૂનમબેનને અમને યોગ્ય નિકાલ કરેલ છે તે બદલ અમે વિસ્તારવાળા પૂનમબેનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને અમારા વિસ્તારમાં આજે એકદમ દિવાળી જેવો માહોલ છે। એટલે પૂનમબેન અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારીનો અમે આભાર વ્યક્ત કરવા માટે અહીંયા આખા વિસ્તારવાળા આવ્યા છીએ। પણ તમે આ જોઈ શકો છો કે અમારા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ છે। હનુમાન ટેકરી, દલિતનગર, સિદ્ધાર્થનગર, ગણપતનગર અને આજુબાજુના જે વિસ્તારમાં કેટલી વસ્તી છે, કેટલી નોટિસ આપવામાં આવી? 1000ની આસપાસ નોટિસ આપેલી હતી અને અમારા વિસ્તારમાં આજ દિવાળી જેવો માહોલ છે। પૂનમબેનનો મેં અને બીનાબેન શહેર પ્રમુખનો અમે આભાર માનીએ છીએ। તમારા નામથી શું ઘટના બની હતી? કેટલા લોકો મારવા આવ્યા હતા? શું ઘટના? પહેલી વખત મારું નામ વિજયભાઈ ગડારા છે અને 4 વાગ્યાની આસપાસ પહેલી વાર આવ્યા હતા। ત્યારે બે સિગરેટ માંગી હતી તો ત્યારે લઈને જતા રહ્યા હતા। પછી બીજી વખત પાછા 7 વાગ્યાની આસપાસ આવેલા ત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકીમાં તો ત્યારે આપણે એને ના પાડેલી તો ત્યારે પછી ઉશ્કેરાઈને મન ફાવે એમ ગાળા ગાડી માંડ્યા કરવા, મન ફાવે વર્તન કરવા માંડ્યા તો ત્યારે પછી કઈ વયા ગયા કે વાંધો તાર પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈ વયા ગયા તો ત્યાં પછી 7 વાગ્યા 10 મિનિટ પછી આવેલા તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાનમાં આવી ગયો અને છૂટા હાથની મારામારી કરવા માંડ્યા અને પછી મારામારી કરતા કરતા અંદર આવી ગયો અને છૂટા હાથને ઘા કરવા માંડ્યા। શાંતિ મારી નાખવાની મને કોશિશ કરેલી અને પછી અમે સાહેબ પોલીસ ચોકીએ ગયા હતા અને અમે ફરિયાદ લઈ લીધી સાહેબે અને અમે એનાથી અમને કઈ વાંધો નથી એમ। શું એ પીધેલી હાલતમાં? હા, નશો કરેલો હતો ને અવારનવાર આવતા જ હોય છે પણ ત્યાર પછી અમે એવું કે 20-10 રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ તો પછી અમે અમારા લેડીઝ ના ઘરા કઈ હોય છે તો અમે એના ખોટું વર્તન કરવા જતા નથી એમ અમે પછી જાતું કરી દેવા વાળા છીએ એમ। કેટલા જણા આવ્યા? એ 2 જણા આવ્યા, પેલા કઈ આવ્યો હતો પછી મારો 2 જણા ભેગા થઈને આવ્યા, એક માંડો ભરવાડ કરીને હતો ને એક બીજો કબૂતર કઈ નામ હતો। મારું નામ કિરીટભાઈ શાહ, સિવિલ એન્જિનિયર। જામનગરની અંદર લગભગ 40-45 વર્ષથી આ ખગોળ મંડળ અને ખગોળની પ્રવૃત્તિ કરવામાં આવે છે। આજે એમડી મહેતા સાયન્સ સેન્ટર અને રંગતાળી ગ્રુપ તરફથી કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવાનો પ્રોગ્રામ ટાઉન હોલની અંદર રાખેલ છે। સૌરાષ્ટ્રની અંદર કદાચ આ સૌ પહેલો પ્રોગ્રામ હશે। અમદાવાદ, રાજકોટ કે અન્ય કોઈ શહેરોમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ નથી અને એક સરસ મજાની સૌરાષ્ટ્રના કોઈ પણ શહેરની અંદર આ જાતનું કંકણાકૃતિ ગ્રહણ જોવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ નથી। જામનગર શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી તેના બધા પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બધાના સહયોગથી આપણે સરસ મજાનું ટાઉન હોલ આ ઘટના જામનગર શહેરમાં દેખાવાની નથી પરંતુ લાઈવ બતાવવાનો એક આઈડિયા આવેલો અને એમડી મહેતા સાયન્સ સેન્ટરના બધા ઇન્સ્ટ્રુમેન્ટો
સ્ક્રીન પ્રોજેક્ટરની મદદથી આજે જામનગર શહેરના શિક્ષણ સમિતિના બાળકોને ખાસ લગભગ 300 જેટલા બાળકોએ આમાં રસ લીધો અને જામનગરના ઘણા બધા ગેસ્ટો અને રસ ધારકો ખૂબ સરસ રીતે આ એન્જોય કર્યું. નમસ્કાર. આજરોજ ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે સમગ્ર જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને આજરોજ એસઆઈઆરની કામગીરીના પૂર્ણ થયા બાદ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જામનગર જિલ્લા માટે કરી દેવામાં આવેલી છે. જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા સીટોમાં કુલ 10,85,000 અને 32 મતદારો સાથેની મતદાર યાદી આખરી કરવામાં આવી છે, જેમાં કુલ 5,61,858 પુરુષ મતદારો અને 5,23,161 સ્ત્રી મતદારોનો સમાવેશ થયેલ છે. અગાઉ આપણે એસઆઈઆરની કામગીરી શરૂ કરી ત્યારે કુલ સમગ્ર જિલ્લામાં 1241 ભાગો હતા, જે હવે હાલના તબક્કે વધી અને 1388 ભાગો થાય છે. વિશેષમાં જણાવવાનું કે હાલ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીના આખરીકરણ બાદ કોઈ મતદારને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવાની જરૂરિયાત ઊભી થાય અથવા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું હોય તો ફોર્મ નંબર 6 સંબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી પાસે રજૂ કરી અને મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ દાખલ કરાવી શકે છે. આમ સમગ્ર જિલ્લામાં 3 મહિનાના અંતે 1388 બીએલઓ અને અન્ય તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તમામ મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને ચૂંટણી શાખાના અધિકારીઓની જહેમતથી અને મહેનતથી મતદાર યાદીની કામગીરી પૂર્ણ કરી અને આજરોજ આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવેલ છે. જામનગરના સેવાભાવી લાલ પરિવાર દ્વારા વડીલ મંજુલાબેન લાલના જન્મદિન નિમિત્તે હરિદાસ જીવણદાસ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશનના ઉપક્રમે ત્રણબત્તી પાસે શ્રી ઝૂલેલાલ મંદિર સામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક ટ્રસ્ટના હોદ્દેદાર રઘુવંશી અગ્રણી જીતુભાઈ લાલ, નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ સહિતના અગ્રણીઓએ કેમ્પની મુલાકાત લીધી હતી. સેંકડો લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.